વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી। હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં વરસાદી માહોલ બન્યો છે। આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે। આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ સહિતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। તો એક તરફ ચોમાસું મોડું આવ્યું અને બીજી તરફ જળ સંકટના ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે, જ્યાં રાજ્યના 206 જળાશયોમાં હવે માત્ર 36.51% જેટલો જ પાણીનો જથ્થો બન્યો છે, જે જુલાઈ માસના અંત સુધી માંડ ચાલે તેમ છે। ગત વર્ષે આ જ સમયે પાણીનું પ્રમાણ 41.22% હતું, જે દર્શાવે છે કે આ વર્ષે સ્થિતિ વધુ વિકટ છે। જોકે રાહતની વાત એ છે કે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલ 65.37% પાણી ઉપલબ્ધ છે, જેના લીધે સરદાર સરોવર સહિત રાજ્યના તમામ 207 ડેમનો કુલ સરેરાશ જથ્થો 47.32% પર પહોંચ્યો છે। છતાં આગામી દિવસોમાં વરસાદ જો ખેંચાશે તો પાણીની કટોકટી વધુ ઘેરી બની શકે છે। ચોમાસાની ધમાકેદાર શરૂઆતની આશા વચ્ચે ગુજરાતમાં વરસાદે જાણે બ્રેક લગાવી દીધી છે। છેલ્લા 24 કલાકમાં માત્ર 8 જિલ્લાઓમાં જ વરસાદ નોંધાયો, જ્યારે માત્ર 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ગઈકાલે નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી ગયું છે। આજે સવારથી પણ વરસાદના ખાસ વાવડ નથી, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે। ખેડૂતો માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે રાજ્યમાં વરસાદની મોટી ઘટ નોંધાઈ રહી છે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો માત્ર 2.8% વરસાદ થયો છે, એટલે કે ગયા વર્ષની સરખામણીએ રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની 74% ઘટ વર્તાઈ રહી છે। જો આગામી દિવસોમાં વરસાદ સક્રિય નહીં બને તો વાવણી અને કૃષિ કામગીરી પર તેની સીધી અસર પડી શકે છે। તો આણંદ જિલ્લાનો ખંભાત તાલુકાનો ભાલ વિસ્તાર, જ્યાં ડાંગરનો પાક તૈયાર થાય છે, પરંતુ આ વખતે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। નવી આખોલ, જૂની આખોલ, પાંદળ, કુડેલ, રોહાણી, દહેડા, મિતલી, ગોલાણા સહિતના ભાલ વિસ્તારમાં 19 જેટલા ગામોની આજીવિકા ડાંગરની ખેતી છે, પરંતુ પાણી ન હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। વરસાદ તો ખેંચાયો છે, પણ બીજી બાજુ આ ગામોને જોડતી 22 કિલોમીટર લાંબી સિંચાઈની કેનાલમાં પણ પાણી નથી, જેથી ડાંગરની રોપણી કેવી રીતે કરવી તેને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈની કેનાલોની યોગ્ય સાફસફાઈ થઈ નથી, તેમજ કેનાલોમાં ગાબડા પણ પડી ગયા છે। તેથી વહીવટી તંત્ર સત્વરે કેનાલોનું સમારકામ કરાવે તેમજ ડાંગરમાં ધરુની રોપણી થાય તેટલું પાણી પૂરું પાડે તેવી માંગ કરી રહ્યા છે। આ ભાલ વિસ્તાર છે। ભાલ વિસ્તારની અંદર આ કેનલ આવેલી છે। આ કેનલ અત્યારે સાફ સફાઈ કરે છે, પોપડા પડી ગયા છે, માટી કાઢતા નથી, જાડી ચામડીના અધિકારીઓ અમારી વાતને કોઈ સાંભળતા નથી। બીજું કે પાણી અમારા ટાઈમસર અત્યારે જો અમને આપે તો અમારું ધરું તૈયાર થાય। ખેડૂતોની કોઈ રજૂઆત આ જાડી ચામડીના અધિકારીઓ સાંભળવા તૈયાર નથી। ચાલુ સાલે ચોમાસું લેટ છે અને ખેડૂતોની એક રજૂઆત છે કે તમે અમને આજની તારીખે પાણી આપો તો અમારા ધરું તૈયાર થાય, અમારો પાક સમયસર તૈયાર થઈ જાય। 20 જૂનની આજુબાજુ અમારું ધરું નખાઈ જવું જોઈએ, એની જગ્યાએ આજે 25 જૂન થઈ, અધિકારીઓ પાણી આપવા બાબતે કોઈ વાતમાં સંમત નથી। તો આ તરફ ખેડા જિલ્લાના માતર, વસો અને લિંબાસી વિસ્તારોના ખેડૂતો પાણીની મીટ માંડીને બેઠા છે, કારણ કે આ પંથકમાં ખેતીનો આધાર સંપૂર્ણપણે વરસાદ અને સિંચાઈના પાણી પર રહેલો છે અને હજુ સુધી કેનાલમાં પાણી આવ્યા નથી। સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન આસપાસ કેનાલોમાં પાણી છોડવામાં આવતું હોય છે, પરંતુ તંત્રના જાહેરનામાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામામાં 7 જુલાઈના રોજથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે, એટલે કે ખેડૂતોને 20 થી 25 દિવસ મોડું પાણી મળશે। તેથી ખેડૂતોમાં રોષનો માહોલ છે અને ખેડૂતો કહી રહ્યા છે કે જો સરકાર દ્વારા તાત્કાલિક પાણી આપવામાં નહીં આવે તો તેઓને રાતા પાણીએ રોવાનો વારો આવશે।